આવી ગયા છીએ રાજકોટના ચમત્કારી ભીચરી માતાજીના મંદિરે। મિત્રો, ઘણા બધા લોકો પોતાના સામાન્ય જીવનમાં કંઈક ને કંઈક દુઃખથી પીડાતા હોય છે, પણ આ મંદિરે તમે આવો અને તમે ઘરે બેઠા પણ માનતા રાખી શકો છો। તમારી માનતા તમારા ધાર્યા સમય પહેલાં પૂરી થઈ શકે છે। મિત્રો, તમે ખાલી 1 કિલો મીઠાની માનતા રાખી તમારા દુઃખ દૂર કરી શકો છો। આ છે ભીચરી માતાજીનો ચમત્કાર। તમે જ્યારે પણ ભીચરી માતાજી આવો, તમે માનતા અહીંથી શરૂ કરી શકો છો। મિત્રો, આ છે ભીચરી માતાજીનો આશીર્વાદ બધા ભક્તો ઉપર। તમે જોઈ શકો છો, બધા શ્રદ્ધાળુ છે। બધા લોકો બધા પોતાની માનતા પૂરી કરીને અહીંયા લપસ્યા ખાય છે, તમે જોઈ શકો છો। મિત્રો, ઘણા બધા લોકો પોતાની માનતા પૂરી કરવા દૂર દૂરથી આવે છે। આ મંદિર રાજકોટથી કેટલું દૂર છે અને મંદિરે કેવી રીતે પહોંચવું બધું તમને વિડીયોમાં હું આગળ જણાવીશ, તો આ વિડીયો અંત સુધી જોતા રહેજો। તો ચાલો આપણે થોડા લોકો સાથે વાત કરીએ। તમે ક્યાંથી આવો છો? તમારે શેની માનતા? અમે જામનગરથી આવી છીએ અને અમારે પથરીના દુખાવાની માનતા હતી, આજ પૂર્ણ કરવા આવ્યા છે। 2 કોથરીની માનતા હતી, 4 કોથરી ધરવાની હોય છે અને 7 લપસિયા ખાઈ છે, બરોબર। અમે માનતા 4-5 મહિના પહેલા રાખેલી હતી, 3 મહિનામાં પૂરી થઈ ગઈ માનતા। મારે હતી માનતા 7 લપસિયા ખાવાના હોય છે માનતા પૂરી થાય ને ત્યારે, અને એમને આવીને લપસિયા ખાઈ જાય તો માં એનું કામ પરિપૂર્ણ કરે, એ માં ભીચરી માની માનતા। તમે ક્યાંથી આવો છો? હું રાજકોટથી આવું છું અને છોકરાની માનતા હતી, ડાઘા હતા પગમાં, કુલા ઉપર માનતા પૂરી કરવા આવ્યા હતા। 2 કિલો મીઠું ચડાવવાનું હતું અને 7 લપસિયા ખાવાના હોય છે, એ પૂરી કરવા આવ્યા હતા માનતા। એ દિવસે તમે માનતા રાખી? એ છેલ્લા મહિનો થઈ ગયો છે, 2 મહિના જેવું પૂરી કરવા માનતા આવ્યા હતા અહીંયા। 1 મહિનામાં માનતા તમારી પૂરી થઈ ગઈ? હા। શું નામ તમારું? વિષ્ણુભાઈ। તમે ક્યાંથી આવો છો? સુરેન્દ્રનગરથી। તમે શેની માનતા રાખેલી હતી? મારી એક બેનને હાથે ચામડી ઉખડી ગઈ હતી, એની માનતા રાખી હતી, અને મારા સારાને હરસમસા થઈ ગયા હતા, એની માનતા રાખી। એ દિવસે માનતા તમે લીધેલી? 2-3 મહિના થઈ ગયા। અને તમારી માનતા કેટલા ટાઈમમાં પૂરી થઈ ગઈ? 2-3 મહિનામાં પૂરી થઈ ગઈ હતી। અત્યારે તમે કેટલું મીઠું ચડાવ્યું માતાજી? અત્યારે અમે 22 ઠેલી। 2 કિલોની માનતા રાખી? હા। અને એનું ડબલ તમે ચડાવ્યું? ડબલ ચડાવ્યું। બધાને સરખું આવી ગયું? હા, બધાને મટી ગયું એક જ આમટું। શેની માનતા હતી માજી? મારે મારી છોકરીને હરસ થયા હતા, એની મટી ગયા એના હરસ। કેટલી માનતા તમે રાખી હતી? આ રાખી હતી એને તો ઘણી થી 2 મહિના 3 મહિના। અને માનતા કેટલા ટાઈમમાં પૂરી થઈ ગઈ તમારી? પૂરી 2 મહિનામાં થઈ ગઈ। હવે કેમ છે? સારું છે, છોકરીને હા મટી ગઈ, હવે કાળા દાગ મટી જાય સારું। બાકી છે? ઈ માં મટી જાય એટલે ચડી જાય પાછું। ખૂબ ખૂબ ભીચરી માતાજીનો ચમત્કાર સારો હો માતાજી। હા, કયા ગામથી આવો માતાજી? રાજકોટથી જ આવીશ। શું નામ તમારું? ભાવેશભાઈ પરમાર। શેની માનતા તમે રાખેલી હતી ભીચરી માતાજીની? ભીચરી માતાજીના મેં મોબાઈલમાં વિડીયો જોયો હતો। હું રહું છું દિલ્હી, હવે દિલ્હીમાં મોબાઈલમાં વિડીયો જોયો હતો ને મારી આંખોમાં થયા હતા ગાયટું થઈ ગઈ હતી 2 આંખોમાં। તો હવે ફોટામાં જોઈને મેં માતાજીને માનતા રાખી કે માતાજી મને સરખું થઈ જાય, આંખોમાં મટી જાય તો હું અહીંયા આવીને લપસ્યું ખાઈ જઈશ, દર્શન કરી જઈશ માતાજીને। તો માનો ને કે ખાલી 6 મહિના કે ખાલી અન્નમાં ધાર્યું હતું ને આપણું કામ થઈ ગયું, 2 આંખોમાં મટી ગઈ છે, તો એટલે અહીંયા દર્શન કરવા અમે પહોંચ્યા છે।
ને દિલ્હીથી અમે આવ્યા છે તો બહુ સારું છે, મંદિરે સારું છે, માતાજીના દર્શને સારી રીતે કર્યા, દર્શન કરીને પછી લપસ્યા ને હવે અમારી મનોકામના પૂરી થઈ ગઈ છે પૂર્ણ. એ પ્રમાણે અમે બધા આખું ઘર આખું દર્શન કરવા આવ્યા છે. તમે જોઈ શકો છો અહીંયા બધા અમારું ઘર આખું આવેલું છે. બોલ ભીચડી માત કી જય. યુટ્યુબમાં તમે દિલ્હીમાં બેઠા બેઠા વિડીયો જોયો? હા, દિલ્હીમાં બેઠા બેઠા અમે વિડીયો જોયો હતો ને ત્યાંથી જ માતાજીને ધારણ કરી લીધું અને મનમાં માની લીધું હતું. આજે એ પૂરું થઈ ગયું, પૂર્ણ થઈને માતાજીને દર્શન કરવા અમે પહોંચ્યા છે. સરસ કહેવાય, ખીચડી માતાજીનો ચમત્કાર છે. ચમત્કાર કહેવાય, સાચી વાત છે. ખૂબ આભાર. ઓકે, ધન્યવાદ. શું તમારે માનતા હતી અહીંયા? ના, અમારે માનતા નહીં. અમે બાળકો સાથે અહીંયા માતાજીના દર્શન માટે આવ્યા છીએ અને અમે દર રવિવારે આવી જ છીએ. કયા ગામથી આવ્યા? અમે અહીંયા બાજુમાં મૈકાથી આવીએ છીએ. બરાબર. શું નામ તમારું? સુભાષભાઈ. જે લોકોને માનતા પૂર્ણ થઈ જાય છે તે લોકોને 7 લપસિયા ખાવા ફરજિયાત હોય છે. મિત્રો, આવા ધાર્મિક સ્થળોના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આ વિડીયોને વધુમાં વધુ તમારા સગા સંબંધીને મોકલજો. આ વિડીયોથી એવા માણસો સુધી પહોંચે જેનું દુઃખ દૂર થાય, તેમાં આપણને પણ થોડું પુણ્ય મળે છે. દૂર દૂરથી લોકો અહીંયા માનતા પૂરી કરવા આવે છે અને તમે તમારા સમયે કોઈ પણ દિવસે માનતા પૂરી કરવા આવી શકો છો અને દર્શન કરવા પણ આવી શકો છો. મિત્રો, આ ભીચડી માતાજીની માનતા કેવી રીતે રાખવી તે બધું આપણે મંદિરના પૂજારી શ્રી સાથે વાત કરશું અને માતાજીની ભવ્ય સંધ્યા આરતીના દર્શન હું તમને આ વિડીયોમાં બતાવીશ. તો આ વિડીયો અંત સુધી જોતા રહેજો. તો દર્શક મિત્રો, આપણી સાથે છે મંદિરના પૂજારી શ્રી પિન્ટુ બાપુ. તો બાપુ, સૌથી પહેલાં જણાવો કે માતાજીની માનતા ભક્તો અહીંયા આવે તો કેવી રીતે રાખવી? અહીંયા કોઈ પણ વ્યક્તિ ઘરે બેઠા પણ માનતા રાખી શકે છે અને મંદિરે આવીને પણ રાખી શકે. જે કાંઈ પણ માનતા હોય, મીઠાની માનતા થાય છે. કોઈ પણ તકલીફ હોય, અહીંયા ભીચરી માતાજીના મંદિરે આવો. પેલા બાજુમાં આવડમાં રિસાઈને બેઠા છે. આવડ છે પણ ખરેખર એમને ભીચરી માતાજીથી જ ઓળખાય છે. અહીંયા જે કાંઈ તકલીફ હોય માતાજી આગળ મોટેથી બોલવું પડે છે કે ભીચરીમાં છેલ્લા ઘણા ટાઈમથી આને આ તકલીફ છે, સારું નથી થતું માતાજી, એટલે અમે અહીંયા આવ્યા છીએ. તમે માતાજી સારું કરી દેજો. ભીચરીમાં 1 કિલો મીઠાની અથવા 2 કિલો મીઠાની જેટલી મીઠાની માનતા રાખી છે, માતાજી સારું થઈ જશે. અમારું જે કામ છે એ થઈ જશે. ડબલ મીઠું ચડાવવા આવશું, દર્શન કરવા આવશું અને લપસ્યા ખાવા આવશું. મંદિરની બાજુમાં જ લપસ્યું છે, 7 વાર લપસ્યા ખાવા પડે છે. અને બાપુ, એ જણાવો કે લોકો અહીંયા આવે તો કયા કયા રોગની માનતા રાખી શકે? કોઈ પણ જાતની માનતા હોય, ધોળા ડાઘ, કાળા ડાઘ, મસા, હરસ, ખરજુ, ગુમડા, રહોળી, કપાસી, વા, પથરી, આંખનો દુખાવો, કોઈ પણ બીમારી હોય, તમે ભીચરી માતાજીની મીઠાની માનતા રાખો 1 કિલો અથવા 2 કિલોની, તમારું કામ થઈ જાય એટલે 2 કિલો ચડાવવા અહીંયા આવવાનું. અને બાપુ, ઘણા લોકોના મુખ્ય સાંભળ્યું છે કે લોકોએ કેન્સરની માનતા પણ રાખેલી છે અને માનતા પણ પૂર્ણ થઈ છે. હા, આવા 1-2 નહીં પણ અનેક કેસીસ છે કે ભાઈ ભીચરી માતાજીની માનતા કરી હતી બાપુ અમે, અને કેન્સર જેવી ભયંકર બીમારી હતી અને માતાજીની દયાથી નથી ઓપરેશન આવ્યું કે નથી 1 રૂપિયાની દવા થઈ, માતાજી એમણે કેન્સર મટાડ્યું. અને બાપુ, ભીચરી માતાજીના મંદિરે શું કોઈ રાત રોકાઈ નથી શકતું? ના, અહીંયા જેમ તમે ચોટીલા જાઓ, ચોટીલા જેમ માતાજીના ડુંગર ઉપર રાત્રિ રોકાવાની મનાય છે, એવી જ રીતે ભીચરી માતાજીના મંદિરે પણ કોઈ પણ અમે પૂજારી છીએ છતાં પણ આજની તારીખમાં અહીંયા અમે પણ રાત્રિ રોકાણ કરી શકતા નથી. આવી માતાજીની મનાય છે. બરાબર છે. અને બાપુ, મેં જોયું કે ચાની પ્રસાદી નીચે સતત ચાલુ હોય છે, એ ક્યારથી ચાલુ છે? તમે હા, આપણે લોકડાઉન થયું ને, લોકડાઉન પછી ઘણા બધા માણસો આવતા પૂછતા કે બાપુ અહીંયા ચા પીવું હોય તો મળી જશે. ઘણા બધા બહાર ગામથી આવતા હોય, પૂછે બાપુ ચા પીવું હોય તો મળશે. ભાઈ, મને વિચાર આવ્યો એક દિવસ કે ભાઈ આ લોકોને બધાને ચાની પ્રસાદી હું માતાજીના મંદિરે જ બધાને આપીએ તો કેવું રહે. પછી ભાઈ 365 દિવસ વર્ષના બધા માણસોને સવારે 8થી તે રાતના 8 સુધી અમે ચા પીવડાવીએ છીએ બધા. અને ભીચરી માતાજી છે એ ખોડિયાર માતાજીનું સ્વરૂપ છે? હા, ભીચરીમાં આવી લોકવાયકા કે ભાઈ આ તમે જોઈ શકો છો કે ભાઈ 7 બહેનો છે, મેરખ્યો ભાઈ છે. ખોડિયારનું સ્વરૂપ પણ ભીચરી માતાજીથી ઓળખાય. ભીચરી માતાજી એટલે સોયાબાટી ચારણના દીકરી. ગોરિંગનાથના વચનને ખાतिर 7 જોગમાયા અવતરેલ. 7 જોગમાયાના નામ ઉપરથી 7 ગામના નામ પડ્યા. જેમાં આ ભીચરીમાં છે તો અહીંયા ભીચરી ગામ છે. તમે પીઠળ જાઓ તો પીઠળ માતાજી બેઠા જોડિયા પાસે, અહીંયા પીઠળ ગામ છે. ભાવનગર જાઓ અહીંયા શિહોરિયા બેઠા છે.
અહીંયા શિહોર ગામ છે. સુંદરી ભવાની માતાજી બેઠા છે, અહીંયા સુંદરી ભવાની ગામ છે. રખાઈ માતાજી બેઠા છે, અહીંયા રખાઈ ગામ છે. કરમાર માતાજી બેઠા છે, અહીંયા કરમાર ગામ છે. આવી રીતે 7 જોગ મહિના નામ ઉપરથી અલગ અલગ 7 ગામના નામ પડ્યા. અને ભક્તો કયા કયા ગામેથી આવતા હોય એને કદાચ અહીંયા પહોંચવું હોય તો ક્યાંથી કેવી રીતે પહોંચવું એ જણાવજો. જો કે અમદાવાદ સાઈડથી કોઈ પણ વ્યક્તિને અહીંયા ભીચરી માતાજીના મંદિરે આવવું હોય તો રાજકોટની ગ્રીન લેન ચોકડી ઉતરવું પડે છે. ગ્રીન લેન ચોકડીથી અંદર વાહન મળી જાય ભીચરી માતાજીના મંદિર આવવાનું. અને જે કોઈ ભાઈઓ બહેનો જુનાગઢ સાઈડથી આવે છે એમને આજી ડેમ ચોકડીથી અથવા ગોંડલ ચોકડીથી વાહન મળી જાય. જે લોકો ભાવનગર સાઈડથી આવે છે એમને આજી ડેમ ચોકડીથી લાગે વાહન અને માર્કેટિંગ યાર્ડેથી પણ વાહન મળી જતા હોય છે. અને મોરબી સાઈડથી આવે એમને ગ્રીન લેન ચોકડી જ લાગે. અને શ્રદ્ધાળુઓ જે મંદિરે આવે છે એને કયા કયા દિવસે પ્રસાદી માતાજીને આપવામાં આવે છે? દર રવિવારે કે વર્ષના જેટલા બી રવિવાર હોય, કોઈ પણ રવિવાર તહેવાર હોય કોઈ પણ હોય, પણ દર રવિવારે ભીચરી માતાજીના મંદિરે સાંજે 5 વાગ્યાથી તે રાતના 10 વાગ્યા સુધી દર રવિવારે અહીંયા પ્રસાદ આપવામાં આવે છે. અને માતાજીનો જે ઉત્સવ થાય છે એ વર્ષમાં કયા દિવસે થાય છે? દર અષાઢી બીજ પછી પહેલો રવિવાર આવે તો ભીચરી માતાજીના મંદિર તરફથી જાહેર આમંત્રણ હોય કે કોઈ પણ ધર્મપ્રેમી ભાઈઓ બહેનો અહીંયા મંદિરે આવ્યા હોય કે ભાઈ ભીચરીમાંની અષાઢી બીજ પછીનો પહેલો રવિવાર છે અને માતાજીની લાપસીનો પ્રસાદ લેવો છે તો એ પ્રસાદ અહીંયા ઉપર નથી રાખવામાં આવતો, અહીંયા નીચે પણ પ્રસાદ બધાને આપવામાં આવે છે. અને બાપુ ભક્તોને પણ એ પણ જણાવો દર્શકોને કે લોકો કયા કયા ગામથી માનતા રાખવા આવે છે? ભાઈ અહીંયા તો દેશ વિદેશથી, ગામ નહીં દેશ વિદેશથી, અમેરિકા, આફ્રિકા, યુકે, લંડન, ત્યાંથી બધેથી દેશ વિદેશથી માણસો અહીંયા આવે. બાપુ આજ મેં જોયું એવું કે ઘણા લોકો માનતા ઉતારવા આવ્યા હતા અને તે ઘરે બેઠા માતાજીની માનતા રાખી અને પછી અહીંયા માનતા પૂરી કરવા આવ્યા છે. એવા લોકો પણ હતા જેની માનતા પૂર્ણ થઈ ગઈ છે. તો તમે શું કહેશો? હા, આ બધા જે હું તમને જે દેશના નામ લીધા એ બધા લોકો મોબાઈલ મીડિયાના માધ્યમથી કે ભીચરી માતાજીનો વિડીયો જોયો હોય અને કાંઈ પણ તકલીફ હોય તો મનોમન એ લોકોએ મનોકામના માની લીધી હોય અને સારું થઈ ગયું હોય પછી વિઝા કરાવીને અહીંયા આવે છે. અમદાવાદ, સુરત, મુંબઈ, વડોદરા આ તો બધું પર ડે થઈ ગયું. હરરોજ એટલી બધા માણસો એ સિટીવાળા તો હરરોજ આવે છે એમ. ખૂબ ખૂબ બાપુ તમારો આભાર. માતાજીની બધી વાતચીત તમે કરેલી, ધન્યવાદ. જય માતાજી. જય માતાજી, જય ભીચરીમાં. ભીચરીમાના મંદિરે પ્રસાદમાં શ્રીફળ, ચૂંદડી, અગરબત્તી, કંકુની ડબ્બી, પ્રસાદી તથા ચોટલા માથાના તથા કાનની સર, પ્રસાદીમાં દરેકે દરેક વસ્તુ માતાજીને ચડાવવાની પ્રસાદી ભીચરીમાના મંદિરે મળે છે. ક્યાંય બહારથી લેવાની જરૂર નથી. માતાજીના મંદિરમાં ઘણા સમયથી મહાપ્રસાદનું આયોજન ચાલે છે તથા પ્રસાદીમાં મીઠાની માનતા મેઇન છે. મીઠું તમે એક માનો ને મારા વાલા તો 2 જ મીઠું ચડાવવાનું અને હાથ લપસિયા ખાવાના. માતાજીના માનતા રાખવાની આવડિયા પદ્ધતિ છે. તો દરેક ભાઈઓ તથા બહેનોને જણાવવાનું કે માતાજીની માનતા લેવી હોય ને તો મંદિરે આવી અને માનતા લેવાની હોય છે. અને મીઠાની માનતા ફરજિયાત છે. જેટલું મીઠું માનો ને એનું ડબલ ચડાવ, એટલે ઓછામાં ઓછી તમે 1 માનતા રાખો ને તો 2 ચડાવવાની, 5 રાખો તો 10 ચડાવવાની. ટૂંકમાં માતાજીનો નિયમ એવો છે કે તમે જેટલી માનો ને એની ડબલ ચડાવવાની અને બેકી સંખ્યામાં ચડાવવાની, એકી સંખ્યામાં ક્યારેય નહીં. માતાજીના સાનિધ્યમાં દર રવિવારે મહાપ્રસાદનું આયોજન હોય છે. મહાપ્રસાદમાં 1000થી 1500 માણસો દર રવિવારે પ્રસાદી લે. માતાજીના સાનિધ્યમાં દરરોજ સવારથી સાંજ સુધી ચા પાણીનો પ્રસાદ ચાલુ હોય મારા વાલા. તો ચા પાણી પીધા વગર કોઈએ જવું નહીં. દર રવિવારે પ્રસાદી લેવા પધારજો. ભાઈઓ તથા બહેનોને ભીચરીમાના મંદિર તરફથી જાહેર આમંત્રણ આપવામાં આવે છે. બોલો ભીચરી માત કી જય, ખોડિયાર માત કી જય. મિત્રો, વિડીયોને વધુમાં વધુ લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો. આ વિડીયોમાં હું તમને ભીચરી માતાજીના સંધ્યા આરતીના ભવ્ય દર્શન કરાવીશ. તો આ વિડીયો અંત સુધી જોતા રહેજો. કોણ
2024 અને રવિવારના રોજ ફરી બધાને માના મંદિર તરફથી માતાજીના મહાપ્રસાદનું આયોજન, મહાપ્રસાદનો સમય સાંજના 5 થી રાત્રિના 9 વાગ્યા સુધી. તો પધારો ભીચરી ધામ માતાજીના મહાપ્રસાદના સહભાગી બનજો. જય માતાજી. ધર્મપ્રેમી ભાઈ બહેનોને આ ભીચરી માના મંદિર તરફથી જાહેર આમંત્રણ આપું છું. આખા વર્ષમાં જેટલા બી રવિવાર છે માના મંદિર તરફથી જાહેર આમંત્રણ આખા વર્ષમાં બધા રવિવાર મહાપ્રસાદનો સમય સાંજના 5 થી રાતના 9 વાગ્યા સુધી. તો પધારો ભીચરીમાં એમને પણ જાગી આપે, એમના પરિવાર પર સદાને માટે મીઠીની જે રાખે. બીજા 100 રૂપિયા રામ ભરોસે ભીચરીમાં નામ ક્ષેત્રમાં મેલીએ ભીચરીમાં તમે મિત્રો બધા લોકો અહીંયા માતાજીની પ્રસાદી લે છે. પ્રસાદી લેવાનું કોઈ ભૂલતા નહીં માતાજીની. મિત્રો તમને યુટ્યુબના કોઈ પણ વિડીયોમાં ભીચરી માતાજીના સંધ્યા આરતીનો વિડીયો નહીં મળે, પણ મિત્રો આ વિડીયોમાં હું તમને ભીચરી માતાજીના સંધ્યા આરતીના દર્શન કરાવીશ. તો આ વિડીયો અંત સુધી જોજો. આ છે માતાજીની પ્રસાદી. લોકો માતાજીની પ્રસાદી લઈને ઘરે જાય છે. માતાજીની પ્રસાદી સતત ચાલુ છે. બધા ભક્તો પ્રસાદી લઈને જાય છે. જો દર્શકો, આ છે ભીચરી માતાજીની શ્રદ્ધા. સમય બધા ભાઈ છે ભાઈ મને કીધું કે ભાઈ નકરમાં ટિકિટ ગઈ એટલે મેં જવાનું 3 કલાક અગાઉ મને ઉજાડી કે ભાઈ બધું પી આવ્યું છે એવું પી આવ્યું છે જોવાનું છે. પ્રસાદી લીધા વગર કોઈ શ્રદ્ધાળુ જતું નથી અહીંયાથી. બધા શ્રદ્ધાળુને પ્રસાદી લઈને જવાનું છે. પ્રસાદી લઈને અહીંયા તમારે ડીશ ધોવાની હોય છે. ડીશ ધોઈને અહીંયા તમારે મૂકવાની હોય છે. મિત્રો માતાજીના આરતીનો સમય થઈ ગયો છે, તો ચાલો આપણે માતાજીના દર્શન કરીએ.
મિત્રો, આવા જ અલગ અલગ માતાજીના મંદિરના હું તમને દર્શન કરાવીશ, તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આ વિડીયોને વધુમાં વધુ લોકોને મોકલજો. વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. બોલો જય ભીચરી માતાજી. બધાની મનોકામના પૂર્ણ કરજો. હવે આપણે ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયોમાં. તો અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો. ધન્યવાદ.